वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पुचितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઊંટ ઉપર સવારી કરનારાઓ આ વિડીયો અવશ્ય શ્રવણ કરે તથા ઊંટ, મરઘો, કૂતરો અને ગધેડો એનો ક્યારેય પણ સ્પર્શ ન કરવો આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો વશિષ્ઠ સ્મૃતિની અંદર મહર્ષિ વશિષ્ઠ કહે છે કે આચારહીનમ ન પુનંતિ વેદા, અર્થાત કે શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ, વ્યાકરણ અને જ્યોતિષ આ 6 અંગ સહિત અધ્યયન કરેલો વેદ પણ આચારહીન મનુષ્યને પવિત્ર નથી કરી શકતો. મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ, અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે અને એ આચાર જ આપણે કયા પ્રાણીની ઉપર સવારી ન કરવી તથા કયા પ્રાણીનો ક્યારેય પણ સ્પર્શ ન કરવો એનું વિધાન કરે છે. જેમ કે પંચતંત્રમાં વિષ્ણુ શર્મા પંચતંત્ર કાકો 115ની અંદર કહે છે કે શ્વાન કુક્કુટ ચાંડાલ સમસ્પર્શ પ્રકીર્તિત રાસ ભોસ્ત્રો વિશેષેણ તસ્માત તાનૈવ સંસ્પૃશેત. અર્થાત કે કૂતરો, મરઘો, ચંડાલ એ ત્રણેય એક સરખા અસ્પૃશ્ય હોય છે. ગધેડું અને ઊંટ તેમનાથી પણ વધારે અસ્પૃશ્ય હોય છે, તેથી તેમનો કદી સ્પર્શ ન કરવો જોઈએ. આ પ્રમાણે વિષ્ણુ શર્માએ સ્પષ્ટ રૂપે કૂતરો, મરઘો, ચંડાલ, ગધેડું અને ઊંટ એમનો ક્યારેય પણ સ્પર્શ ન કરવો એવું કહેલું છે. કેટલાક લોકો ઊંટની ઉપર સવારી કરતા હોય છે, તે લોકોએ આ વચન જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. ગધેડો અને ઊંટ જે છે એ કૂતરા, મરઘા અને ચંડાલ કરતાં પણ વધુ અસ્પૃશ્ય છે. એનો સ્પર્શ થઈ જાય તો પણ વસ્ત્ર સહિત આપણે સ્નાન કરવું પડે છે. એટલે ઊંટની સવારી પર બેસનારા લોકોએ આ વાત જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. કારણ કે શાસ્ત્રોની અંદર ઊંટના સ્પર્શનો નિષેધ બતાવેલો છે. કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ રણ પ્રદેશની અંદર ઊંટ સિવાય બીજી કોઈ ગતિ હોતી નથી, તો ત્યાં શું સમજવું? તો રણ પ્રદેશની અંદર રહેનારા વ્યક્તિ માટે એ વાત અપવાદ છે. કારણ કે રણ પ્રદેશની અંદર ઊંટ જ એક ગતિ હોવાથી એના પર બેસીને સવારી કરી શકાય છે, પરંતુ તે સિવાય અર્થાત કે રણ પ્રદેશ સિવાય અન્ય કોઈ પણ સ્થાન પર ઊંટની ઉપર સવારી કરવાની નથી. કારણ કે ઊંટને શાસ્ત્રોમાં અસ્પૃશ્ય બતાવેલ છે. કૂતરા, મરઘા અને ચંડાલ કરતાં પણ ઊંટ જે છે એ વધુ અસ્પૃશ્ય છે. માટે એનો સ્પર્શ થઈ જાય તો વસ્ત્ર સહિત સ્નાન કરવાનું વિધાન બતાવેલું છે. માટે ભક્તો જીવનમાં ક્યારેય પણ ઊંટની ઉપર સવારી કરતા નહીં. કૂતરો છે, મરઘો છે, ચંડાલ છે, ગધેડો છે અને ઊંટ છે એનો સ્પર્શ થઈ જાય તો વસ્ત્ર સહિત તમે સ્નાન કરી લેજો. કારણ કે આ જ પ્રમાણેની રીત આપણા સનાતન ધર્મીઓએ બતાવેલી છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.
વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઊંટ ઉપર સવારી કરનારાઓ આ વિડીયો અવશ્ય શ્રવણ કરે તથા ઊંટ, મરઘો, કૂતરો અને ગધેડો એનો ક્યારેય પણ સ્પર્શ ન કરવો આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું. બધા જ શ્રોતા